ટેટ 1 ભરતી માટે ઉમેદવારોનો ઉગ્ર વિરોધ પ્રદર્શન છે। લાંબા સમયથી અટકેલી ભરતીથી યુવાનો પરેશાન છે। તાત્કાલિક પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરવા માંગ ઉઠી રહી છે। ન્યાયની માંગ સાથે ઉમેદવારો ગાંધીનગરમાં એકઠા થયા છે। તંત્રની ઢીલી નીતિ સામે યુવાનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। વહેલી તકે ભરતી કરવા સરકારને રજૂઆત। ઉમેદવારોનું પ્રાઇમરી મેરિટ લિસ્ટ જાહેર કરવાની માંગ ઉઠી છે અને આ માંગ સાથે ઉમેદવારો અહીં વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે આવ્યા છે। કેટલાક ઉમેદવારો સાથે વાત કરીશું। તમારી ભરતી ક્યારે થઈ હતી, શું પરિણામ આવ્યું અને એના પછી કોર્ટ પિટિશનમાં શું થયું અને હવે શું સ્થિતિ છે? અમારી સર પરીક્ષા લેવામાં આવી તો જ્યારે કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો, અમે 1.5 વર્ષથી જૂના સિલેબસ સાથે તૈયારી કરી તો એમને દિવાળી પહેલા રાતોરાત સિલેબસ બદલી દીધો। અમે નવા સિલેબસ સાથે 1.5 મહિનો અમે ઘરનું કોઈ કામ, કોઈ જવાબદારી વગર, બાળકોની જવાબદારી વગર અમે ઘરની આ તૈયારીમાં જ અમે ફોકસ કર્યું। અમે સારા માર્ક્સ સાથે પાસ થયા, સારું મેરિટ કર્યું, તો બી એમને એપ્રિલમાં એમને જાહેરાત આપી। અમને પહેલા એવું કીધું કે અમે ઉઘડતી સ્કૂલે શિક્ષકો હાજર કરી દઈશું, તો અમને એપ્રિલમાં અમારી જોડે વિદ્યાસહાયકના ફોર્મ ભરાયા। 3 મહિના થયા તો હજી અમારી ભરતી પ્રક્રિયા કોઈ આગળ વધી નથી અને અમને જો જ્ઞાન સહાયકની ભરતી 2 દિવસમાં 17 દિવસે ફોર્મ ભરાઈને 18 દિવસે લિસ્ટ બહાર પાડી શકતા હોય પીએમએલ, તો અમારું કેમ નહીં 3 મહિના સુધી? અને એમની ચૂંટણીમાં કેમ એક સીટ? એમની ચૂંટણીની તારીખ થાય તો 6 મહિના પહેલા એમની ચૂંટણીની તારીખ, એમના રિઝલ્ટની તારીખ એમને તરત ખુરશી આપી દેવામાં આવે, તો અમે શું ગુનો કર્યો? જો 1 થી 5 ની અંદર નાના બાળકો માટે પીટીસી પાસ થયેલા જે છે શિક્ષકો એ જ હોવા જોઈએ। અત્યારે તમે ભાષાના ટીચર લાવીને મૂકી દેશો 6 થી 8 ના, તો નાના બાળકને સારું જ્ઞાન નહીં આપી શકે। અને બીજું કે અહીંયા ઉભેલા દરેક ઉમેદવાર 1 મહિનાની અંદર જે તૈયારી કરી છે, 2010ના પીટીસીના પણ જે ઉમેદવારો છે એમને તો આ સિલેબસ શું છે એ પણ ખબર નથી પડતી। એવી જગ્યાએ વાંચીને આ લોકો પાસ થયા છે। તો સરકારને એક જ નમ્ર વિનંતી છે કે અમારું પીએમએલ જલ્દી લાવે, અમારી ભરતી જલ્દી પૂર્ણ કરે, કે હવે અમે થાકી ગયા છીએ। બસ ની માંગણી એક જ હોય, સરકારે સત્વરે ભરતીનું આયોજન ઝડપથી પૂર્ણ કરવું જોઈએ। દરેક 11,000 ઉમેદવાર જે ટેટ 1 પાસ ક્વોલિફિકેશન સાથે અહીંયા ભેગા થયા છે, તે તમામને ન્યાય જલ્દીમાં જલ્દી મળવો જોઈએ અને સત્વરે ઝડપી ગતિએ ભરતી પૂર્ણ કરવી જોઈએ। એક ઉમેદવાર તરીકે હું એટલી સરકાર તરફથી અપેક્ષા રાખું છું। આ એવું નથી કે પહેલી વખત માંગ માટે અહીં આવ્યા છે, રજૂઆત માટે અહીં આવ્યા છે। લગભગ આ 3જી વખત રજૂઆત છે કે જેમાં રૂબરૂ રજૂઆત કરવામાં આવી રહી છે, પરંતુ તેમની સમસ્યાનું નિવારણ હજી સુધી આવતું નથી। સહયોગી જીવીરસિંહ રાઠોડ સાથે હું નિર્મલ દવે, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર।